ઘણા હું તો મોઢે ચોપડાવી દઉં, ના એમ નહીં, કાજલબેને કીધું છે, ના મેં નથી કીધું, આમાં મારા નામે બહુ બિલો ફાટે છે, એટલે મારા નામે બિલ ફાડતા નહીં. અને ઘણા લોકો એવું વિચાર કરે કે આ દર્શન અને પૂજા ના લગ્ન નિમિત્તે છે. હું એવું માનું છું કે જ્યાં સુધી તમારા શ્વાસ ચાલે છે અને જ્યાં સુધી તમે બે જણા જોડે છો ત્યાં સુધી લગ્ન જીવન સારી રીતે જીવવાનો પ્રયત્ન થઈ શકે છે. માત્ર નવા પરણનારા યુગલને જ આ વાત કહેવાની છે? ના, જરાય નહીં. મારે શીખવાનું છે અને તમારે શીખવાનું છે. જેની સાથે આપણે ગરડા થવાનું વચન આપીને જોડાયા એની સાથે રોજ સવારે વાંધો કેમ પડે? તમે વિચારો તો તમને સમજાશે. સૌથી વધુ સમસ્યા કોની સાથે હોય છે? પતિ ને પત્ની સાથે ને પત્ની ને પતિ સાથે. અહીંથી કોમેડિયન જોક કે ને એ બધા સ્ટેન્ડ અપ કોમેડિયન્સ જેટલા જોક કે ને એમાં પતિ પત્નીના જોક્સ મેક્સિમમ હોય. મને એવું લાગે છે કે લગ્ન જીવન સાથે હસવા જેવી બાબત છે પણ હસી કાઢવા જેવી બાબત નથી. બે જણા જ્યારે જોડાય, પરસ્પરની સ્વતંત્રતા, પરસ્પરની સમજણ, પરસ્પરનો ભૂતકાળ સાથે લઈને આવે છે. બહુ મોટી વાત છે. શક્ય છે દર્શનને કોઈ છોકરી સ્કૂલમાં કોલેજમાં ગમી હોય, શક્ય છે પૂજાને કોઈ છોકરો ગમ્યો હોય. આપણે જે માંગીએ, જે ઈચ્છીએ, જે ગમે એ બધું મળશે જેવી કોઈ શરત સાથે તો આપણને નીચે મોકલ્યા જ નથી. કેટલું બધું હોઈ શકે જે આપણને ગમતું હોય. હું રોજ મર્સિડીઝના શોરૂમ પાસેથી પસાર થાઉં છું ને રોજ મને એમ થાય છે કે લેવી છે, એટલે કે ઘરે થોડા મોકલી આપે એ લોકો. હોય એવી કોઈ મર્સિડીઝ કોલેજમાં, હોય એવી કોઈ અદ્ભુત ગાડી રેન્જ રોવર કોલેજમાં કે તમને ગમી હોય, એટલે કે વસાવીના આંગણામાં જ ઊભી કરી દેવી એવું જરૂરી નથી. એ ગમવું, એ કોઈના પર ક્રશ હોવો એ સરસ વાત છે. એને બહુ મીઠાશથી, બહુ સ્નેહથી ચગળી શકાય. બધા સપના સાચા પડે એવું તો કોઈ વચન ક્યારેય કોઈએ કોઈને આપ્યું જ નથી. પણ આપણી મજા એ છે કે સ્ત્રી પુરુષના સંબંધમાં આપણે એવી શરત મૂકીએ છીએ કે હું જેટલું માંગુ એટલું મને મળવું જ જોઈએ. એવું શક્ય નથી. એટલે સૌથી પહેલા જે વાત મારે નવા પરણનાર યુગલને પણ કહેવી છે અને પરણી ગયેલા સાથે જીવતા યુગલને પણ કહેવી છે કે તમારો ભૂતકાળ છે ને એ એકબીજા સાથે વહેંચો ચોક્કસ, પણ એને વેચો નહીં. શેર કરો. તમને એમ લાગે કે આટલું કહેવા યોગ્ય છે એટલું કહેવાનું, અને બંને જણાએ એવો આગ્રહ નહીં રાખવાનો કે મને બધું જ કહેવાનું. એનું સૌથી મોટું કારણ એ છે કે કેટલાક સત્યો પચાવતા પણ આવડવું જોઈએ. સત્ય જાણવાનો આગ્રહ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ સત્ય પચાવતા પણ આવડવું જોઈએ. કેટલી બધી ગુજરાતી સ્ત્રીઓ જીવનમાં એક જુઠ્ઠું બોલે જ છે. કયું ખબર છે કોઈ? આપણે અહીંયા લાઇટર વેનમાં આટલા ગંભીર કેમ થઈ જવાનું? હું કઈ તમારા પત્તા ખોલવા નથી આવી, ને ખબર હોય તોય નહીં ખોલું, બસ વચન આપું. એ એમ કે ના, એ એમ કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. આ ટ્રેપ છે. એટલો મોટો ટ્રેપ છે જેની હજી પુરુષને ખબર જ નથી પડી. અને સરળ હૃદયનો પતિ કે આમ જનરલી બાના ન કાઢે, પણ વળી જો બે જણને બનતું હોય તો આવીને કે મારી સ્કૂલની બેનપણી મળી હતી, 1 કલાક બહુ વાતો કરી, એટલી મજા આવી. સમજી વિચારી અને સત્ય આપવું. સત્ય છે ને એ નીટ પેક જેવું છે, બધાને ન પચે. કેટલાક ઉલટી કરી નાખે, કેટલાક બકવાસ કરવા માંડે. આ બહુ અઘરી જ વસ્તુ છે સત્ય. મજાની વાત એ છે કે જ્યારે આ કહેવામાં આવે છે તમારા પર સત્ય વરસી રહ્યું છે, ત્યારે એ સત્ય ઝીલવાની તાકાત કેળવો, એવું મારે પત્નીને કહેવું છે. અને પતિને કહેવું છે કે એને નહીં ગમે એમ માનીને તમે જ્યારે જૂઠું બોલો છો ત્યારે તમે તમારા માટે સૌથી મોટી સમસ્યા ઊભી કરો છો.
એને નહીં ગમે પણ તમે કર્યું જ છે અથવા તમારે કરવું જ છે. તો મજાની વાત એ છે કે હમણાં ઝઘડો થઈ જાય ને બેસ્ટ છે. ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં ઝઘડો થશે તો તમે ગુનેગારની ખુરશીમાં હશો, અને તમે સાચું કહી દેશો તો તમે વિદ્રોહની ખુરશીમાં હશો. તમારે કઈ ખુરશીમાં બેસવું છે તમારે જાતે નક્કી કરવું.